હેલો એવરીવન, હું તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી એની અંદર સેમેસ્ટર 4 સબ્જેક્ટ PHYCC 404 એની અંદર યુનિટ 4 ઇલેક્ટ્રોનિક્સ 2. ઓકે, સો લેક્ચર નંબર 2. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઝેનર ડાયોડ વિશે વાત કરી હતી. ઝેનર ડાયોડની બંધારણ અને એનું કાર્ય બરાબર એ જોયું હતું, કઈ એની કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ બરાબર. સો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ઝેનર ડાયોડ વોલ્ટેજ નિયામક તરીકે સમજાવો બરાબર. એક્સપ્લેઇન ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. વોલ્ટેજ રેગ્યુલેટર, હવે શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ પડી જાય છે કે વોલ્ટેજ નિયામક, વિદ્યુત સ્થિતિમાન નિયામક અથવા તો વોલ્ટેજ રેગ્યુલેટર એટલે એવી વસ્તુ કે જે આઉટપુટ વોલ્ટેજ, જે આપણા ઘરમાં વોલ્ટેજ આવે છે બરાબર, કોઈ પણ વોલ્ટેજ એને નિયંત્રણ કરે બરાબર, એને કંટ્રોલ કરે, એને વોલ્ટેજ કંટ્રોલર કહેવાય અથવા વોલ્ટેજ કંટ્રોલર યુનિટ કહેવાય બરાબર. તો ઝેનર ડાયોડની લાક્ષણિકતા એવી છે કે એ આઉટપુટમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપી શકે છે. જેટલા એના ઝેનર વોલ્ટેજ હોય VZ એટલા જ આઉટપુટમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપી શકે છે. એટલે ઝેનર ડાયોડ છે એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ થાય છે બરાબર. તો આજે આપણે જોઈએ ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર બરાબર. સો ઝેનર ડાયોડ વોલ્ટેજ નિયામક તરીકે સમજાવો બરાબર. એની અંદર આવશે જસ્ટ પહેલાં ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ લઈએ. દરેક પાવર સપ્લાય અને બેટરીમાં વોલ્ટેજ નિયામક યુનિટ આવેલ હોય છે બરાબર. વોલ્ટેજ નિયામક એટલે કે વોલ્ટેજ કંટ્રોલ યુનિટ હોય છે જે આઉટપુટ વોલ્ટેજને અચળ જાળવી રાખે છે બરાબર, જે આઉટપુટ વોલ્ટેજને અચળ જાળવી રાખે છે. વોલ્ટેજ નિયામકના આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ અને બોજ અવરોધથી સ્વતંત્ર હોય છે બરાબર. વોલ્ટેજ નિયામકના જે આઉટપુટ વોલ્ટેજ હોય બરાબર એ ઇનપુટ વોલ્ટેજ અને લોડ રેઝિસ્ટન્સ બરાબર એનાથી સ્વતંત્ર હોય. એટલે કે જો ઇનપુટમાં વેરિએશન આવે અથવા તો લોડ રેઝિસ્ટન્સમાં વેરિએશન આવે તો પણ એ આઉટપુટ વોલ્ટેજ છે કોન્સ્ટન્ટ આપે છે બરાબર. ઓકે, તો ઝેનર ડાયોડ વોલ્ટેજ નિયામક તરીકે નીચેની આકૃતિમાં પરિપથ દર્શાવેલ છે બરાબર. સો આવી એક સર્કિટ હોય બરાબર કે જેની અંદર એક સિરીઝ રજિસ્ટર હોય, એક ઝેનર ડાયોડ છે અને આઉટપુટ અહીંયાથી લેવામાં આવે છે બરાબર. સિમ્પલ, એક રેઝિસ્ટન્સ, એક ઝેનર ડાયોડ અને અહીંયા લોડ રેઝિસ્ટન્સ છે RL. ક્લિયર? અહીંયાથી ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે છે જે અનિયમિત ઇનપુટ DC વોલ્ટેજ છે બરાબર, અનિયમિત DC વોલ્ટેજ છે. અહીંયાથી આઉટપુટ નોટ કરવામાં આવે છે RLના બે છેડા પાસેથી બરાબર. તો અહીંયા RLના જે બે છેડા પાસેના વોલ્ટેજ હોય એને V આઉટપુટ કહેવાય. અહીંયાથી જે બે ઇનપુટ વોલ્ટેજ આપે છે એ V ઇનપુટ છે. આ ઝેનર ડાયોડ છે. ઝેનર ડાયોડનો આ પાયાનો ભાગ છે એટલે કે આ પોઝિટિવ ભાગ છે બરાબર. P ટાઈપ આ સાઈડ હોય, N ટાઈપ આ સાઈડ હોય, એટલે આ પોઝિટિવ નેગેટિવ. ઝેનર ડાયોડમાંથી જે કરંટ પાસ થાય એને કહેવાય IZ બરાબર. ટોટલ કરંટ જે આવે છે એ છે I. અહીંયાથી બે ભાગ પડે છે, એક Iમાં અને એક ILમાં. ક્લિયર? તો કિર્ચોફના નિયમ મુજબ શું થાય? I ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ IL. અહીંયાથી બે ભાગ પડે છે બરાબર. કિર્ચોફનો જંક્શન લો છે, કરંટ લો અને વોલ્ટેજ લો, એમ બે લો છે. તો કરંટ લો ઉપરથી કહી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ IL અને IZ બરાબર. અને વોલ્ટેજ લો ઉપરથી પણ આગળ આવશે. ક્લિયર? તો આ સિમ્પલ સર્કિટ છે, સમજાઈ ગઈ? ઝેનર ડાયોડને રિવર્સ બાયસમાં જોડેલ છે કેમ કે જ્યાંથી DC અનિયમિત DC આવે છે ત્યાં ઝેનર ડાયોડનો નેગેટિવ છેડો છે અને અનિયમિત DCનો જે નેગેટિવ છે એ ઝેનર ડાયોડના પોઝિટિવ ટર્મિનલ સાથે P જંક્શન સાથે આપેલો છે. ક્લિયર? તો ઝેનર ડાયોડ છે રિવર્સ બાયસમાં છે, એની સાથે પેરેલલમાં લોડ રેઝિસ્ટન્સ છે. જેટલા જ આઉટપુટ વોલ્ટેજ હશે એટલા જ VZ, કેમ કે પેરેલલમાં વોલ્ટેજ સમાન રહે. તો જો ઝેનર ડાયોડના બે છેડે જે વોલ્ટેજ હોય એ જ વોલ્ટેજ લોડ રેઝિસ્ટન્સના બે છેડે હોય બરાબર, કેમ કે પેરેલલમાં વોલ્ટેજ સમાન રહે. તો VZ ઇઝ ઇક્વલ ટુ V આઉટપુટ થાય. ઓકે, તો આ સિમ્પલ સર્કિટ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત DC વોલ્ટેજ આર અવરોધ મારફતે ઝેનર ડાયોડને આપવામાં આવે છે બરાબર. આર જે છે એ સિરીઝ રેઝિસ્ટન્સ છે, એમાંથી જે કરંટ પાસ થાય એને ઝેનર ડાયોડને વોલ્ટેજ આપવામાં આવે છે બરાબર. આર અવરોધ એ સિરીઝ અવરોધ કહે છે બરાબર, એને સિરીઝ રેઝિસ્ટન્સ કહેવાય કેમ કે શ્રેણીમાં જોડેલો છે બરાબર. સિરીઝ રેઝિસ્ટન્સ કહેવાય છે જે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરે છે. વધારે પ્રવાહ આવે તો એ ત્યાં ડ્રોપ થઈ જાય, એની માટે ઝેનર ડાયોડ ઉડી ન જાય ને એની માટે સિરીઝ રેઝિસ્ટન્સ જોડેલો હોય છે. આગનું મૂલ્ય એવું રાખવામાં આવે છે કે જેથી ઝેનર ડાયોડ રિવર્સ બ્રેકડાઉન રીજનમાં કાર્ય કરે બરાબર. આગની વેલ્યુ એવી પસંદ કરવામાં આવે કે જે આટલા વોલ્ટેજ, ધારો કે ઇનપુટમાં આ ઝેનર ડાયોડ છે 10 વોલ્ટનો છે, ઇનપુટમાંથી 20 વોલ્ટ આવે છે, તો આગની વેલ્યુ એવી પસંદ કરવામાં આવે કે એને મિનિમમ 10 વોલ્ટ તો આપે જ તે બરાબર, વધારે વોલ્ટેજ ખાય નહીં, એવી રીતે એની વેલ્યુ સેટ કરવામાં આવે છે. ઓકે,
સો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડનું પી જંક્શન ઇનપુટના ઋણ ધ્રુવ સાથે અને એન જંક્શન ઇનપુટના ધન ધ્રુવ સાથે જોડેલ છે, એટલે કે ઝેનર ડાયોડ છે રિવર્સ બાયસમાં જોડેલ છે. મૂળભૂત રીતે જો ઇનપુટ વોલ્ટેજ વી ઇન બદલાય અથવા તો વોલ્ટેજ અથવા બોજ અવરોધ આરએલ બદલાય તો પણ આઉટપુટ વોલ્ટેજ V0 એ અચળ જળવાઈ રહે છે. બરાબર, કારણ કે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ છે, તેનું કામ શું? આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવું. હવે આઉટપુટ વોલ્ટેજ કઈ રીતે ચેન્જ થાય? તો કઈ બે રીતે ચેન્જ થાય. એક, કાં તો ઇનપુટ વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થતા હોય તો તમને આઉટપુટમાં ફ્લક્ચ્યુએશન આવે, ચેન્જ થાય. અને બીજું, લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય. લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય એટલે એનો કરંટ ચેન્જ થાય. એ કરંટ ચેન્જ થાય એટલે આઉટપુટ વોલ્ટેજ ચેન્જ થાય. બરાબર, બેઝિકલી આઉટપુટ વોલ્ટેજ એટલે ILRL. બરાબર, આઉટપુટ વોલ્ટેજ એટલે કે આના વોલ્ટેજ માપવાના, તો એમાંથી પાસ થતો કરંટ ગુણ્યા એનો RL, ILRL. તો એ ક્યારે ચેન્જ થાય? લોડ રેઝિસ્ટન્સ. બરાબર, કોઈ પણ ચાર્જર લઈએ આપણે, કોઈ પણ બેટરી લઈ લો, બેટરી સાથે કોઈ પણ પરિપથ આપણે જોડીએ તો દર વખતે કંઈ એવું જરૂરી નથી હોતું કે એની અંદર લોડ સેમ જ હોય. બરાબર, બેટરીથી તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ ચાલુ કરો, ડીસી ઇક્વિપમેન્ટ કોઈ પણ ચાલુ કરો તમે, તો દરેકનો રેઝિસ્ટન્સ અલગ અલગ હોય, એના હિસાબે વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થાય. બરાબર, તો પાવર સપ્લાય ખરેખર એવી હોવી જોઈએ કે કોઈ પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો એ એનાથી ઓપરેટ થવું જોઈએ. કોઈ પણ કમ્પોનન્ટ છે એનાથી ઓપરેટ થવું જોઈએ, કે દરેક વખતે લોડ રેઝિસ્ટન્સ મુજબનું પાવર સપ્લાય બનાવવા બેઠાય નહીં, એટલે જ તેને વોલ્ટેજ રેગ્યુલેટર જોઈએ. બરાબર, સો કોઈ પણ લોડ રેઝિસ્ટન્સવાળી વસ્તુ તમે બેટરી સાથે જોડો તો પણ એ ઓપરેટ થવી જોઈએ. બરાબર, તો બે રીતે, એક તો ઇનપુટમાં ચેન્જ થવાથી અને એક લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થવાથી આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જ આવે છે. બરાબર, પરિપથનું કાર્ય આકૃતિ જોઈ લીધી. હવે કઈ રીતે કામ કરશે? ધારો કે I વિદ્યુત પ્રવાહ છે ઇનપુટમાંથી આવે છે. બરાબર, ટોટલ પ્રવાહ છે કેટલો છે? I એ વિદ્યુત ઇનપુટમાંથી આવે છે. IZ એ ઝેનર પ્રવાહ છે. બરાબર, IZ છે ઝેનર ડાયોડનો પ્રવાહ છે એમાંથી પસાર થતો, અને IL એ બોજ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. કિર્ચોફના નિયમ મુજબ, હવે કિર્ચોફનો કરંટ લો અને વોલ્ટેજ લો. કિર્ચોફનો કરંટ લો શું કે છે? જંક્શન પાસે જતા અને આવતા બધા જ કરંટનો સરવાળો, બેઝિક સરવાળો અચળ હોય છે. એટલે કે આ જે ટોટલ કરંટ છે I, અહીંયા એના બે ભાગ પડે છે, IZ પ્લસ IL. તો I ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ IL કહી શકાય કરંટ લો ઉપરથી. બરાબર, તો પહેલું ઇક્વેશન આપ્યું I ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ IL. બીજું ઇક્વેશન વોલ્ટેજ લો ઉપરથી આવે છે. વોલ્ટેજ લો શું છે? કે ટોટલ ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આણે ખાધેલા વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટમાં આવેલા વોલ્ટેજ. બરાબર, ટોટલ ઇનપુટ વોલ્ટેજ ટોટલ ઇનપુટ વોલ્ટેજ કેટલા હશે? આ જેટલા વોલ્ટેજ ખાઈ ગયો એમાંથી જેટલા વોલ્ટેજ આને આપ્યા હશે. બરાબર, આ બે પેરેલલમાં છે એટલે વોલ્ટેજ આના સેમ હશે. એટલે આના વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આણે જે ખાધા એ વોલ્ટેજ માઇનસ આ. બરાબર, સો બીજું ઇક્વેશન એવી રીતે છે કે V આઉટપુટ કેટલું હશે? V ઇનપુટ માઇનસ IR. બરાબર, અહીંયા કેટલા વોલ્ટેજ આઉટપુટમાં આવશે? તો કે ટોટલ કેટલા હતા? V ઇન જેટલા, એમાંથી IR જેટલા ખાઈ ગયો, તો અહીંયા કેટલા આવશે? V આઉટ. બરાબર, એટલે અહીંયા આવતા વોલ્ટેજ બરાબર આમાંથી આટલું બાદ કરો, એટલા વોલ્ટેજ થશે. તો સેકન્ડ ઇક્વેશન V આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ V ઇન માઇનસ IR. બરાબર, ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 3 કઈ રીતે આવશે? આઉટપુટ વોલ્ટેજ ખરેખર છે શું? ILRL. બરાબર, આઉટપુટ વોલ્ટેજ એટલે આઉટપુટમાં તમે જે રેઝિસ્ટન્સ જોડો એના વોલ્ટેજ, તો આના વોલ્ટેજ કેટલા હોય? ILRL. ક્લિયર? એક કિર્ચોફના કરંટ લો ઉપરથી, એક કિર્ચોફના વોલ્ટેજ લો ઉપરથી, બે વસ્તુ મળી, અને ત્રીજું ઓહમ્સ લો ઉપરથી કે V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર, તો આઉટપુટ વોલ્ટેજ ILRL. તો 3 સમીકરણ મળ્યા, સમીકરણ 1, 2 અને 3. હવે આઉટપુટ વોલ્ટેજ બે રીતે બદલાઈ શકે. મેં તમને કીધું એમ, એક બોજ વિદ્યુત પ્રવાહ બદલાય તો, બોજ વિદ્યુત પ્રવાહ ક્યારે બદલાય? જ્યારે લોડ રેઝિસ્ટન્સ બદલાય. બરાબર, બોજ અવરોધ બદલાય ત્યારે. એક બોજ વિદ્યુત પ્રવાહ બદલાય ત્યારે, અને બીજું ઇનપુટ વોલ્ટેજ બદલાય તો. બરાબર, બે રીતે ચેન્જ થાય. તો પેલો કેસ જોઈ લે, કેસ 1, બોજ પ્રવાહમાં થતો ફેરફાર. બરાબર, બોજ પ્રવાહમાં ફેરફાર થાય તો શું થાય? ધારો કે બોજ પ્રવાહ, બોજ અવરોધ RL બદલાય છે અને ઇનપુટ વોલ્ટેજ V ઇન અચળ રહે છે. બરાબર, ધારો કે બોજ અવરોધ RL બદલાય એટલે બોજ પ્રવાહ બદલાવાનો છે. બરાબર, અને ઇનપુટ વોલ્ટેજ છે અચળ રહે, તો શું થશે? સમીકરણ 2 ઉપરથી શું કહી શકાય? ડેલ્ટા I. સમીકરણ 2 અહીંયા છે. બરાબર, સમીકરણ 2 ઉપરથી હવે આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ, ઇનપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ.
बराबर। तो समीकरण 2 ઉપરથી આનું વિકલન લઈએ, ફેરફાર લઈએ તો ડેલ્ટા V0 0 થાય, કેમ કે અચળનું વિકલન તો 0 થાય, I 0 થાય, માઇનસ ડેલ્ટા I આર છે એ તો કોન્સ્ટન્ટ છે તો એને ઇક્વલ ટુની ઓલી બાજુ 0ની સાઈડ જવા દો, તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0 એવું સાબિત થઈ જાય। તો સમીકરણ 2 ઉપરથી ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0। સમીકરણ 1 શું કહે છે? I ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ IL, ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0। હવે ડેલ્ટા I સમીકરણ 1માં લીધો શું થાય? ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IZ પ્લસ ડેલ્ટા IL, પણ સમીકરણ 2 ઉપરથી એ 0 છે એટલે ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0, તેથી ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IZ પ્લસ ડેલ્ટા IL ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ 1 ઉપરથી, બરાબર। હવે ડેલ્ટા I છે એ તો 0 છે, તો ડેલ્ટા IZ ને કરતા બને તો શું થાય? ડેલ્ટા IZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા IL, બરાબર। એટલે જે ટોટલ ઇનપુટ કરંટ છે એ કોન્સ્ટન્ટ છે, બટ લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થયો, બરાબર। બોજ પ્રવાહમાં થતો ફેરફાર, લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થયો, ઇનપુટમાંથી જે આવતો કરંટ છે એ કોન્સ્ટન્ટ છે, ઓકે। આમ ઉપરના સમીકરણ પરથી કહી શકાય, શું કહી શકાય કે ડેલ્ટા IZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા IL, બરાબર। બોજ અવરોધ વધે અને ઇનપુટ વોલ્ટેજ અચળ હોય તો બોજ પ્રવાહ IL ઘટે, બરાબર। બોજ અવરોધ વધે એટલે કે લોડ રેઝિસ્ટન્સ વધી ગયો તો શું થાય? ઇનપુટ વોલ્ટેજ જ્યારે અચળ હોય, ઇનપુટ અચળ છે, લોડ રેઝિસ્ટન્સ વધે છે, ત્યારે બોજ પ્રવાહ IL ઘટે અને ઝેનર ડાયોડના પ્રવાહ IZ એટલા જ મૂલ્યથી વધે છે। આમ V0 આઉટપુટ વોલ્ટેજ RLની એક્રોસ અચળ જળવાઈ રહે છે, ક્લિયર। ડેલ્ટા IZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા IL, જો લોડ રેઝિસ્ટન્સ વધી જાય તો એની કમ્પેરિઝનમાં રેઝિસ્ટન્સ વધ્યો એટલે કરંટને ઘટવું પડે, કેમ કે V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર। જો V ઇઝ ઇક્વલ ટુ IR, IL RL, એક મિનિટ, V ઇઝ ઇક્વલ ટુ IL RL, આ V કયો? V આઉટપુટ, બરાબર। તો લોડ રેઝિસ્ટન્સ વધી ગયો તો આ ગુણાકાર અચળ રાખવા માટે તો IL ને ઘટવું પડશે, તો IL ઘટશે તો કોણ વધશે? સામે IZ, ઝેનર કરંટ, બરાબર। આકૃતિમાં જોઈએ, ધારો કે લોડ રેઝિસ્ટન્સ વધી ગયો તો શું થશે? એમાં જે કરંટ આવતો હશે ને IL એ ઓછો થઈ જશે, એ ઘટશે તો એ કરંટ બધો ક્યાં જશે? બીજો ઝેનર ડાયોડમાંથી પાસ થશે, એટલે વધારાનો કરંટ અહીંયાથી પાસ થઈ અને આવી રીતે પાસ થઈ જશે, બરાબર। એટલે ટોટલ વોલ્ટેજ આઉટપુટમાં અચળ વોલ્ટેજ જાળવી રાખશે, IL RL છે, IL RL અચળ જાળવી રાખશે, બરાબર, કેમ કે આરનું મૂલ્ય વધ્યું તો IL ઘટી જશે। હવે સેમ વાઇસા વર્સા, જો RLનું મૂલ્ય ઘટે તો વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઝેનરમાંથી પ્રવાહ જતો હોય એ ઓછો થઈ જાય, બરાબર। જેટલા મૂલ્યથી IL વધે એટલા જ મૂલ્યથી IZ ઘટશે, જેટલા મૂલ્યથી IL વધશે એટલા જ મૂલ્યથી IZ ઘટશે, બરાબર, કેમ કે ડેલ્ટા IZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા IL એવું સૂત્ર આપણે તાર્યું, બરાબર। તો આ થઈ ગયો કેસ 1, બરાબર। આ થઈ ગયો કેસ 1 કે આઉટપુટ વોલ્ટેજ કઈ રીતે કોન્સ્ટન્ટ જાળવી રાખે છે। હવે વાત કરીએ કેસ 2ની, ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર। હવે ધારો કે RL બોજ અવરોધ છે એ અચળ છે, RL છે અચળ છે અને ઇનપુટ વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય, ઇનપુટ વોલ્ટેજ છે ફ્લક્ચ્યુએટ થાય છે, તો પણ આઉટપુટ વોલ્ટેજ V0 તો અચળ જ રહેશે, કેમ કે વોલ્ટેજ રેગ્યુલેટર છે। હવે કઈ રીતે એ જોઈએ, સમીકરણ 2નું વિકલન કરતા, સમીકરણ 2 છે એનું વિકલન કરીએ। સમીકરણ 2 શું કહે છે? એનું વિકલન કરીએ તો ડેલ્ટા V0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VI માઇનસ ડેલ્ટા IR, કેમ કે R છે એ તો કોન્સ્ટન્ટ છે, સિરીઝ રેઝિસ્ટન્સ છે, ઇનપુટ વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય છે એટલે V ઇન ચેન્જ થાય છે, બટ આઉટપુટ વોલ્ટેજ તો અચળ છે એટલે આ થઈ જાય 0, ડેલ્ટા V ઇન માઇનસ ડેલ્ટા IR, બરાબર। તો સમીકરણ 2નું વિકલન કરશો એટલે શું મળશે તમને? ડેલ્ટા V ઇન માઇનસ ડેલ્ટા IR, બરાબર, ડેલ્ટા IR, હવે એમાં માઇનસવાળી ટર્મ આ બાજુ લે એટલે ડેલ્ટા V ઇન ઇઝ ઇક્વલ ટુ R ડેલ્ટા I, ઓકે। તો ડેલ્ટા V ઇન ઇઝ ઇક્વલ ટુ R ડેલ્ટા I સમીકરણ મળી ગયું। હવે સમીકરણ 3 પરથી શું કહી શકાય? ડેલ્ટા IL ઇઝ ઇક્વલ ટુ 0, સમીકરણ 3 છે એની ઉપરથી શું કહેવાય? ડેલ્ટા IL
ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આનું વિકલન તમે લ્યો તો શું થાય? ડેલ્ટા V0, બરાબર. આનું વિકલન લઈએ તો ડેલ્ટા V0 ઇઝ ઇક્વલ ટુ RL તો કોન્સ્ટન્ટ છે એટલે એ અચળ થઈ જાય, RL એમ નામ ડેલ્ટા IL. હવે આ અચળ છે V0 એટલે આ 0 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ RL ડેલ્ટા IL, બરાબર. હવે ડેલ્ટા IL ને કરતા બનો તો RL છે 0ના છેદમાં જાય તો શું વધે? ડેલ્ટા IL ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો સમીકરણ 3 ઉપરથી તમે આવું કહી શકો. સમીકરણ 3 ઉપરથી ડેલ્ટા IL ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. સમીકરણ 3 ઉપરથી ડેલ્ટા IL ઇઝ ઇક્વલ ટુ 0. તેથી સમીકરણ 1 પરથી કહી શકાય, સમીકરણ 1 શું હતું? I ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ IL, આવું હતું. ડેલ્ટા IL છે એ 0 છે એટલે અહીંયા તમે ડેલ્ટા લ્યો તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IZ પ્લસ ડેલ્ટા IL. ડેલ્ટા IL 0 થઈ ગયું, આ 0 થઈ ગયું તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IZ થાય. એટલે ટોટલ કરંટમાં થતો ફેરફાર એ કોનામાં થતો ફેરફાર છે? ઝેનર ડાયોડના વોલ્ટ કરંટમાં, બરાબર. તો સમીકરણ 1 ઉપરથી આવું કહી શકાય કે ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IZ. આમ જો ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય અને બોજ અવરોધ RL અચળ હોય, બરાબર, લોડ રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ હોય, બટ ઇનપુટમાં ફ્લક્ચ્યુએટ થાય તો કુલ વિદ્યુત પ્રવાહ I અને ઝેનર પ્રવાહ IZ સમાન મૂલ્યોથી બદલાય છે અને IL ને અચળ જાળવી રાખે છે, બરાબર. જો ઇનપુટમાંથી કરંટ વધી ગયો, વોલ્ટેજ વધે એટલે ઓબ્વિયસ છે કરંટ વધે, એટલે ઇનપુટમાંથી કરંટ વધ્યો તો વધારાનો કરંટ કોણ લઈ લેશે? ઝેનર ડાયોડ. અને એ વધારાનો જે ફેરફાર થયો ઝેનર ડાયોડની અંદર કરંટનો, એ વધારાનો કરંટ ઝેનર ડાયોડમાંથી પાસ થઈ અને નીકળી જશે અને IL ને કોન્સ્ટન્ટ જાળવી રાખશે, બરાબર. જો ઇનપુટમાં કરંટ છે એ વધી ગયો, અહીંયાથી કરંટ વધી ગયો તો જે વધારાનો કરંટ હશે અહીંયાથી પાસ થશે, બાકી અહીંયાથી તો IL કોન્સ્ટન્ટ જ આવશે. IL કોન્સ્ટન્ટ રહેશે, RL કોન્સ્ટન્ટ છે તો આઉટપુટ વોલ્ટેજ પણ કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર? તો જો ઇનપુટ ફ્લક્ચ્યુએટ થાય તો અહીંયાથી કરંટ વધી જાય, બરાબર, અને લોડ રેઝિસ્ટન્સ ફ્લક્ચ્યુએટ થાય તો પણ અહીંયાથી કરંટ વધઘટ થાય. તો આવી રીતે ઝેનર ડાયોડ છે આઉટપુટમાં અચળ વોલ્ટેજ છે એ જાળવી રાખે છે, એટલે જે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ થાય છે, બરાબર. આમ હવે જો કરંટ વધી જતો હોય તો ઝેનરનો કરંટ વધી અને એને IL ને કોન્સ્ટન્ટ જાળવશે, અને જો ઇનપુટના વોલ્ટેજ ઘટે તો કરંટ ઘટે એટલે ઝેનરનો કરંટ છે એ ઓછો ડ્રેઇન કરે અને બાકીનો જે કરંટ છે એ IL ને આપે અને એ આઉટપુટ વોલ્ટેજ અચળ જાળવી રાખે. ક્લિયર? આમ જો કુલ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા I જેટલો વધે તો ઝેનર પ્રવાહ ડેલ્ટા IZ જેટલા જ મૂલ્યથી વધશે. જો ડેલ્ટા I જેટલું વધે, બરાબર, એટલા જ પ્રમાણમાં ઝેનરના કરંટ વધશે અને બોજ પ્રવાહ IL એ અચળ જાળવી રાખે છે, જેથી આઉટપુટ વોલ્ટેજ V0 અચળ રહે છે. આમ ઝેનર ડાયોડ એ વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગ કરી શકાય છે. ક્લિયર? તો આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું કે હાઉ ઝેનર ડાયોડ કેન બી યુઝ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. ઝેનર ડાયોડ વોલ્ટેજ નિયામક તરીકે પૂછાય તો આટલું વ્યવસ્થિત રીતે તમારા શબ્દોમાં તમે સમજાવી શકો છો, અથવા તો બેઠું આ પણ સમજાવો તો પણ ચાલશે. ક્લિયર? સો 7 માર્કમાં આ ક્વેશ્ચન MKBU ફાઇનલ એક્ઝામમાં પૂછી શકાય, IMP ક્વેશ્ચન છે, તો તમારી મેળે એકવાર પ્રેક્ટિસ કરજો જાતે લખવાની. ઓકે, થેન્ક યુ વેરી મચ આજના લેક્ચર માટે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું.